નગરસેવકોના કામનો હિસાબ કિતાબ આ નવું સેગમેન્ટ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમારી ટીમ તમારા વિસ્તારમાં પહોંચી રહી છે અને તમારી પાસે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તમારા વિસ્તારના કાઉન્સિલરોએ કેટલું કામ કર્યું છે. તે જ અંતર્ગત વોર્ડ નંબર 9માં પહોંચી હતી અમારી ટીમ. વોર્ડ નંબર 9 કરોડિયા ગામ અને કરોડિયા ગામની અક્ષરધામ સોસાયટી, જ્યાંના લોકોએ કોર્પોરેટરની કામગીરીને લઈને ઘણા આક્ષેપો કર્યા છે. તેઓનું કહેવું છે કે અહીંયા કોર્પોરેટર દેખાયા જ નથી, 4માંથી એક પણ કોર્પોરેટર આ વિસ્તારમાં આવ્યા જ નથી. તેઓને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છેલ્લા કેટલાય સમયથી તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી અને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કામ થઈ જશે તેવા વાયદા કરવામાં આવે છે, પરંતુ કામ થયું નથી. છેલ્લા 5 વર્ષમાં પ્રાથમિક સુવિધાથી વંચિત આ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમને પ્રાથમિક પાયાની સુવિધા એવી પાણીની સુવિધા પણ નથી મળી રહી તેવું અક્ષરધામ સોસાયટીના લોકોનું કહેવું છે. અને જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે ચૂંટણી જીતી જાય એ પછી જનપ્રતિનિધિઓ, નગરસેવકો દેખાતા પણ નથી. આ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અહીં વોર્ડ નંબર 9 કરોડિયા ગામ અક્ષરધામ સોસાયટીના રહીશો દ્વારા. જોઈએ આ વિશેષ અહેવાલ. અક્ષરધામ સોસાયટી છે. શું તકલીફ પડી રહી છે? પાણી ચોમાસાની બહુ તકલીફ છે અમારે અહીંયા. કોઈ જગ્યાએ રજૂઆત કરી હતી એના માટે? કરી ઘણી બધી, પણ કોઈ દેખવા નહીં આવતું. તો 4 કોર્પોરેટર વિસ્તારમાં એક પણ દેખાય છે? ના, કોઈ આવ્યું નહીં અહીંયા આગળ. શું માંગ છે? ચોમાસામાં અમારે ચોમાસાનું પાણી નિકાલ જ જોઈએ, અમારે કઈ નહીં જોઈતી બીજું. શું નામ છે આપનું? રેખાબેન બારિયા, સમસ્યા છે. અક્ષરધામ સોસાયટી. શું તકલીફ પડી રહી છે? પાણીનું કોઈ પાણી આ ગટરો ઉભરાય છે, ચોમાસામાં પાણી આવે છે, એ ઘરમાં પહેરે છે પાણી. અમે એકલા કેટલું હેરાન થઈએ, બધા ઘરમાં પાણી પહેરે છે, તો એનો કઈ નિરાલો લાવો. એનો કોર્પોરેટર કોઈ જોવા આવે છે એ વિસ્તારમાં? કોઈ આવતું જ નહીં, કોઈ આવતો નહીં, કઈ કુચાવરીએ તોય નહીં આવતું. બરાબર છે, એટલે અમારી માંગણી એ જ છે કે ઘરમાં પાણી પહેરવું ના જોઈએ, પાણીનો કઈ નિરાલો કરો. જોઈએ ને પાણી. બરાબર છે. શું નામ છે આપનું? રમીલાબેન. અક્ષરધામ સોસાયટી વોર્ડ નંબર 9 ઉંડેરા ગામ. તકલીફ તો ઘણી બધી છે. ઘરવેરો ભરીએ છીએ પણ એનું કંઈક નિરાકરણ કંઈ છે નહીં, અને લેટ ભરીએ છીએ તો 300 રૂપિયા દંડ ભરવામાં આવે છે. લીગલી લે છે જે લોકો. તો જે આ લોકો જે હોય છે કોન્ટ્રાક્ટર જે લેટ કામ કરે છે એ લોકો જોડે કમ વસૂલી નહીં કરતા. સત્તા તો છે આપણી જોડે, બધું છે. આમ કહેશો તમે વિકાસશીલ, વિકાસ ક્યાં છે બતાવો. વરસાદનું પાણી કેટલું ભરાય છે? 3 ફૂટ અહીંયા ભરાઈ જાય છે, કોઈ જોવા આવતું નથી. જય હિન્દ, જય ભારત. આપનું નામ? રાકેશ સોલંકી. અક્ષરધામ સોસાયટી છે અને હું સ્પાર્ક ટુડેના માધ્યમથી હું એ કહેવા માગું છું, અત્યારે હાલના જે અમારા કોર્પોરેટરો છે, 3 વર્ષથી કોર્પોરેશનની અંદર સમાવેશ થયો છે અમારી સોસાયટીનો પણ. ના કોઈ કોર્પોરેટર જોવા આવતું કે કોઈ નહીં, કોઈ દિવસ કંઈ તકલીફ છે તે કોઈ ચેક કરવા નહીં આવતું. અમારે 12 માસ પાણીનો પ્રોબ્લેમ રહે છે. ગટરના દર વખત ઉભરાય છે, ઘરમાં પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. લેડીઝો બી હેરાન થાય છે. ચોમાસામાં તો ઘરમાં પાણી આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટરને બી રજૂઆત કરીએ છીએ, લેખિતમાં રજૂઆત આપીએ છીએ, કોર્પોરેશનની ઓફિસમાં પણ આપીએ છીએ, પણ કોઈ નિરાકરણ આવતું છે નહીં. શું માંગ શું છે? માંગ અમારી એ જ છે કે આ અમારા પ્રશ્નોનો હલ થવો જોઈએ. આજે લેવર બધે નાખ્યા છે, અમારા સોસાયટીમાં પણ નાખો. અમારા સોસાયટીના બધા કચરો બચરો વ્યવસ્થિત એ બી નહીં ઉઘરાવતા. ડોર ટુ ડોરની ગાડી આવે છે પણ આઈન તરત જતી રહે છે, ઊભા બી નહીં રહેતા. એ બધી અમારી સમસ્યા તો છે જ. લાઇટોની સમસ્યા છે, નાના છોકરા રમે છે અહીંયા આગળ, ગંદકી છે, એ સાફ નહીં કરતા, ગટરો ઉભરાય છે. ચોમાસામાં તો બહુ મહામારી થઈ જાય છે ગાડી. શું નામ છે આપનું? હસમુખ ગોહિલ. પરિસ્થિતિ આ અમારી ઉંડેરા અક્ષરધામ સોસાયટી છે, જે વોર્ડ નંબર 9માં સમાવેશ કરેલ છે. 3 વર્ષથી કોર્પોરેશનમાં લીધી છે, પણ હજુ કોઈ અધિકારી, કોઈ કોર્પોરેટર જોવા આવતા નથી. અરજી કરો, કોઈ જવાબ આપતા નહીં. ફોન કરીએ છે, સારું થઈ જશે કહે છે, પણ કોઈ પછી આવતું નથી. અમારા ત્યાં ગટરનો પ્રોબ્લેમ છે આજે કેટલા વર્ષથી, પણ કોઈ ગટરનું સોલ્યુશન પણ લાવતા નથી એ લોકો. શું બીજી શું તકલીફ પડી રહી છે? તકલીફમાં તો જો અહીંયા અમારો પ્લેયર બ્લોક નથી એકતો, બરાબર છે. ચોમાસામાં પાણી બહુ ભરાય છે. કઈ જગ્યાએ તમે રજૂઆત કરી? કોઈ જોવાય નહીં. કઈ જગ્યાએ રજૂઆત કરી તમે? અમે બીએમસીમાં જ કરીએ છીએ. પહેલાં ફોન કરીએ કે ભાઈ કોર્પોરેટરને કહીએ ભાઈ અમારું આ કામ છે, પતાવી આપો. સારું, તમે આવીને ઓફિસે લખાઈ જજો. ઓફિસ પર લખીને આવીએ છીએ, એ વાતને બી વરસ થાય પણ કોઈ ચોપડો ખોલીને જોતા નથી કે ભાઈ અલ્પેશભાઈની કમ્પ્લેન આવી છે, આપણે જઈએ એવું. આજકાલ વાયદા કર્યા કરે છે અમને. 4 કોર્પોરેટર વિસ્તારમાં એક પણ જો પરિસ્થિતિનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે આ લોકો? કોઈ આવતા જ નહીં. તો અમે સુરેખાબેનને બી કહેલું છે,
કે મેડમ આવું છે તો કે તમે આવજો અરજી આપીને જજો. હવે એવી અરજી આપવા તૈયાર છે પછી તમે અમારું કામ ક્યારે કરશો? અમે અરજી વાટ આપવા તમારે ઘેર આવીએ તો લેવા તમને કોઈ વાટ અમારે ત્યાં વાટ લેવા તમે ઘરે આવો છો બરાબર, તો અરજી કરવા અમારા ઓફિસે જવાનું કે તમારે તપાસ કરાવવું જોઈએ કે ભાઈ અમારા માણસોને શું તકલીફો છે. એવું શું માંગ છે? માંગ એક જ છે કે અમને અમારું નિરાકરણ લઈ આલો. રોડ રસ્તા છે, ગટર છે, પ્રોબ્લેમ સોલ્વ કરો એટલે પતે. વ્યવસ્થા કરી આવો. શું નામ છે આપનું? અલ્પેશ પારેખ.